મિત્રો, હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ જ્યારે કચ્છમાં જામ્યો છે, મિત્રો આ લોકશાહીનું પર્વ છે. લોકશાહીના પર્વની વાત કરીએ તો જ્યારે પોતાની દાવેદારી નોંધાવતું હોય છે ત્યારે ગામ લોકોને ઘણી બધી અપેક્ષાઓ હોય છે. આપણે ઘણા ગામડાઓની અંદર જોયું કે સમરસતા જોવા મળી, બિનહરીફ છે તે સરપંચ જાહેર થયા. મિત્રો, જ્યાં સમજી લ્યો બિનહરીફ સરપંચ જાહેર થયા છે ત્યાં સરકારની ગ્રાન્ટ મળશે, સાથે સાથે ધારાસભ્ય આપણા માંડવી મુન્દ્રાના એમના તરફથી પણ જળ સંગ્રહના માટે 5 લાખ રૂપિયા મળશે. તો મિત્રો, હાલમાં આપણે જોઈએ છીએ ચૂંટણીનો જ્યારે માહોલ છે ત્યારે ઘણા ગામડાઓની મુલાકાત કરી. તો મિત્રો, આ ચૂંટણી છે ને એ ગામનો વિકાસ કેવો થશે એ નક્કી કરતું હોય છે. અને આ ચૂંટણીની અંદર આપણે જોતા હોઈએ છીએ કે જે ગામની અંદર એકતા હોય, સંપ હોય, ભાઈચારો હોય, ત્યાં છે તે ગામનો વિકાસ થતો હોય છે. તો આજે અમારી ટીમ પહોંચી છે મુન્દ્રા તાલુકાના હટડી ગામે. ઐતિહાસિક ગામ છે, ક્ષત્રિય સમાજની વસ્તી આ ગામની અંદર જોવા મળે છે. ગામનો કેવો વિકાસ થયો છે, ખૂટતી કડીઓ શું છે એ વિશે આપણે ગામ પાસેથી જાણશું. અને હાલમાં એવી ચર્ચા થઈ રહી હતી મુન્દ્રા તાલુકામાં કે આ હટડી ગામ બિનહરીફ સરપંચ જાહેર થશે, ગામમાં ચૂંટણી નહીં થાય. તો ઓચિંતાનો જ્યારે ફોર્મ ભરવામાં આવ્યો અને જ્યારે ખબર પડી કે ગામમાંથી દાવેદારી નોંધાવવામાં આવી છે, એક સમય એવો તો ચર્ચા થતી હતી કે સમરસતા આ ગામની અંદર થશે. પરંતુ હટડી ગામે બે પક્ષ દ્વારા હવે જ્યારે ચૂંટણી લડાવવાની તૈયારીઓ છે ત્યારે આપણે જાણશું. આપણે વાત કરીએ તો એમણે પોતાની દાવેદારી નોંધાવી છે. વોર્ડ 8માંથી 3 છે તે ત્રીજો વોર્ડ ખાલી છે, બાકી બીજો વોર્ડ ખાલી છે અને બાકી બધા બિનહરીફ છે. અને જે નીમાબેન જગદીશગીરી ગુસાઈ છે એમનું નિશાન છે વેલણ પાટલી. તો હવે આપણે સૌપ્રથમ ગામના જે યુવા અગ્રણી છે ભગીરથસિંહ બાપુ, એમને મળશું. બાપુ, કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે. બાપુ, ચર્ચા હતી કે હટડી ગામમાં બિનહરીફ સરપંચ જાહેર થશે અને ઓચિંતાનો ફોર્મ ભરવામાં આવ્યો રાતોરાત. તો શું કહેશો બાપુ? ચોક્કસ, આખા તાલુકામાં ચર્ચા હતી કે હટડી ગામ છે એ બિનહરીફ અને સમરસ થયું. એના પહેલાંની હું તમને વાત કહી દઉં કે જ્યારે સમરસ માટે આખું ગામ જ્યારે અમે ભેગું થયું હતું એમ, તો અમારું રામ મંદિર છે, માતાજીનું મંદિર છે, રામ મંદિર છે, ત્યાં આખું ગામ ભેગું થયું હતું. આખું એક જ હટડી ગામ છે, અમારું એક જ ભાયાતનું ગામ છે. એટલે બધા ભાયાતો છે એ ભેગા થયા અને ભેગા થઈ અને પોતપોતાની વાત મૂકી અને એ વાતને બધા આખા ગામે છે એ વધાવી લીધી. અને જે 7 વોર્ડ હતા એ 7 વોર્ડ છે એ બિનહરીફ જાહેર કર્યા ત્યાં જ મંદિરમાં. અને સાથે સાથે સરપંચ તરીકે, ઉમેદવાર તરીકે અમે અમારા ગામના જ વર્ષોથી રામ મંદિરની જે સેવા કરે છે, જેમનું પરિવાર વર્ષોથી રામ મંદિરની સેવા કરે છે, એવા પરિવારમાંથી જગદીશગીરી છે એમના ઘરના છે, નીમાબેન અમારા માતામાં, એમને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. એટલે સરપંચ તરીકે એમને બિનહરીફ અમે જાહેર કર્યા. અને જે તે સમયે લગભગ ફોર્મ ભર્યાના આગલા દિવસ સુધી સમગ્ર વસ્તુ છે એ બિનહરીફ હતી. ફોર્મ ભર્યાના આગલા દિવસના સાંજના 5-6 વાગ્યા સુધી છે આખો માહોલ એવો જ હતો કે ગામ છે સમરસ થયું છે અને બિનહરીફ થયું છે. ગામના વડીલોએ મહેનત કરી, બધા લોકોને સમજાવ્યા અને સમજણના અંતે ગામે નક્કી કર્યું કે જગદીશગીરીના ઘરના માતામાં છે એ બિનહરીફ સરપંચ જાહેર કર્યા. અને કહેવાય ને કે આખું ગામ આમ જોવા જઈએ તો શું છે કે ક્ષત્રિયોનું છે. અને સાથે સાથે અમારા ગામમાં બીજી એક કોમ્યુનિટી છે પારાધી ભીલની, ભીલ લોકોની. એટલે ઘણા વર્ષોથી જોવા જાઓ તો ભીલનો અને ક્ષત્રિયનો ઘણો જૂનો નાતો છે. આજે સોમનાથ સખાતની વાત કરીએ તો જ્યારે વીર હમીરજી છે ઇતિહાસની અંદર કે ભીલ સમુદાયના લોકો છે એ જેઠવાબાના એક દીકરી હતા, એ દીકરીને નાનેથી મોટી કરે છે અને મોટી કરી અને જ્યારે હમીરજી ગોહિલ છે ત્યાં આવે છે ત્યારે ભીલ સમુદાયના લોકો છે એ હમીરજીને જેઠવાના દીકરી સાથે પરણાવે છે. અને એ જ ભીલ લોકોનું સોમનાથના મંદિરને બચાવવા માટે બહુ મોટો ફાળો રહેલો છે. એટલે ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ભીલ અને ક્ષત્રિય લોકોનો બહુ મોટો ફાળો રહેલો છે. અને આ બે કોમ્યુનિટી મેજોરિટી આ ગામમાં છે. એટલે બંને કોમ્યુનિટીએ સાથે મળી અને જે વસ્તુ સમરસતા કરી હતી એ સમરસતાના હવનમાં ક્યાંક ને ક્યાંક હાડકા હોમવાનું કામ થયું હતું. અને સામે જે ફોર્મ ભરવામાં આવ્યું છે ખતુબાઈ કહીને કે જેમને વર્ષોથી ગામે એમની જે સીટ હતી વર્ષોથી એમને બિનહરીફ આપતા હતા. ગામ લોકોએ વર્ષોથી એમનું સન્માન જાળવ્યું હતું. આજે ગામની અંદર કોઈ પણ પ્રસંગ હોય, સારો નવરો પ્રસંગ હોય ને તો પ્રથમ એમની હાજરી હોય, એ લોકોને આમંત્રણ હોય.
એ લોકો છે એ ગામની અંદર જે પણ આયોજન હોય એ આયોજનની અંદર ક્યાંક ને ક્યાંક ભાગે ભજવતા હોય અને ગામ છે સંપૂર્ણ ગામે આટલા વર્ષોથી સંપૂર્ણ એમનું સન્માન જાળવ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગામ છે એમને જ્યારે વાત કરી કે ભાઈ આવી રીતે આખું આપણે સમરસ જાહેર કરીએ છીએ, સરપંચ છે બિનહરીફ જાહેર કરીએ છીએ અને તમારા માટેની 2 નંબરની સીટ છે એ તમારા માટે આજે પણ ખાલી રાખી છે તમારા માટે બિનહરીફ, અને તમે અમને બિનહરીફ અમે તમને આપીએ છીએ. એટલે એમનો સીધો એવો, અમારા વડીલો પણ એમને સમજાવવા માટે ગયા હતા તો એમનો સીધો એવા એમના શબ્દો હતા કે ભાઈ ગામ છે એ મને કદાચ બહિષ્કાર કરે તો બહિષ્કાર, ગામ મને કાઢી મૂકે તો કાઢી મૂકે, પણ હું સરપંચનું ફોર્મ ભરીશ એમ. એટલે ગામમાં એક જ પરિવાર છે અને જોવા જઈએ તો 5 થી 6 મત છે. એટલે અત્યારે હાર જીતનો કોઈ પ્રશ્ન જ નથી અમારા માટે, કારણ કે જે જીત છે એ જીત બહુમતીથી અમારા માટે કન્ફર્મ છે. પણ હવે અમારા માટે સૌથી મહત્વની વાત છે કે ભાઈ એમના પરિવારના 5 કે 6 મત છે ને, એ 6 મતથી 7મો મત અમારા ગામમાંથી ન જવો જોઈએ. અને સમગ્ર લોકો, સમગ્ર વડીલો આજે એના માટે જ ભેગા થયા હતા. કાલે અમે રાત્રે ત્યાં કોઈ પણ જઈએ અને એ લોકોએ પણ અમને 100% વિશ્વાસ આપ્યો છે અને વર્ષોથી તમને કીધું એ પ્રમાણે ભીલ અને ક્ષત્રિયો વર્ષોથી ધર્મ અને સંસ્કૃતિ માટે પોતાના બલિદાનો આપતા રહ્યા છે. અને આજે પણ જ્યારે પણ મતદાનનો સમય હોય અને મતદાન કરવાનું થાય ત્યારે હવે આપણે વાત કરીએ તો આ લોકશાહી છે. લોકશાહીની અંદર ચૂંટણીમાં બધાને હક હોય છે, પરંતુ હવે જ્યારે સામા પક્ષે એક સમય હતો કે ગામમાં બિનહરીફ થશે, પણ હવે જ્યારે સામા પક્ષે ચૂંટણીમાં જ્યારે પોતાની સરપંચ પદની દાવેદારી નોંધાવી છે તો આગળ જતાં જો આપની પેનલ, કારણ કે વોર્ડ બધા બિનહરીફ થયા છે, હવે સરપંચ તરીકે ગુરુજીના ધર્મપત્ની જ્યારે ચૂંટાઈ આવશે તો ગામમાં કેવા વિકાસના કાર્યો થશે એ જણાવશો. 100%. સૌ પ્રથમ તો શું છે કે ગામ આખું સમરસ થઈ અને એક થઈને થયું છે એટલે ગામનો વિકાસ 100% થવાનો છે. ગામની આજુબાજુનો પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય છે એટલે ગામને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, ઘણી બધી તકો છે. એટલે ગામનો વિકાસ 100% થવાનો છે. અને આપે જે શરૂઆતમાં વાત કરી કે લોકશાહી છે, ગમે તે વ્યક્તિને અધિકાર છે કે ફોર્મ ભરી શકે, સારી વાત છે. લોકશાહી છે અને ગમે તે વ્યક્તિને અધિકાર છે કે ફોર્મ ભરી શકે અને એનું આપણે સન્માન પણ જાળવીએ છીએ. આપણે આજની તારીખમાં પણ એમના માટે કોઈ પણ જાતના અપશબ્દો યા કોઈ પણ જાતનો આપણે એમનો દુર્વ્યવહાર નથી કરતા. લોકશાહી છે, એમને ફોર્મ ભર્યું છે, પણ જ્યારે ગામ આખું એક થતું હોય, આખી જૂથ પંચાયત જ્યારે એક થઈ અને એક વાત કરતી હોય ને એની ઈ હવનની અંદર જો કોઈ હાડકા નાખતું હોય તો પછી એ સાંખી લેવામાં ના આવે. આજે ક્યાંક ને ક્યાંક ગામની એકતા બગાડવાનો પ્રયત્ન થયો છે, ક્યાંક ને ક્યાંક ગામની જે સમરસતા છે એ સમરસતાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થયો છે. એટલે એ ઠેસ પહોંચાડવાના પ્રયત્નને ગામ સાંખી ન લે. મિત્રો, ગામ જ્યારે સમરસતા થાય તો ગામને મોટો ફાયદો થતો હોય છે. સરકારની યોજનાઓનો તો લાભ મળે જ, પરંતુ ગામની જ્યારે સમરસતાની ચૂંટણી થાય તો ગામમાં વાદ વિવાદ ન થાય અને ગામ છે તે એકતા જળવાઈ રહે. પરંતુ હવે જ્યારે 2 પક્ષ જ્યારે ગામમાં ઊભા છે તો આપણે અપેક્ષા રાખીએ કે આવતા સમયની અંદર કોઈ વાદ વિવાદ ન થાય. જો કે દરબાર સમાજ હંમેશા દરેક સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે. તો મિત્રો, આ જે ચૂંટણી છે એ ચૂંટણીમાં આપણે પોતાનો કેવા વ્યક્તિને આપવો એ આપણા ઉપર નિર્ધાર કરે છે. તો વ્યક્તિત્વ જે છે આપણું સરપંચ પદનું, એમના વિશે જણાવશો અને શું જવાબદારીઓ રહેશે? અમારા જે સરપંચ પદના ઉમેદવાર છે એમનો પરિવાર વર્ષોથી અમારા ગામમાં રામ મંદિર છે અને માતાજીની પૂજા કરતો આવ્યો છે અને ગામના પ્રત્યેક પ્રસંગની અંદર સારો હોય, નવરો હોય અને ગામના દરેક કાર્યની અંદર ખંભેથી ખંભો મિલાવીને કામ કરતા આવ્યા છે. ઘણા વર્ષોથી રહે છે, પણ પ્રથમ વખત કદાચ આના પહેલાં પણ ઓબીસીની ઘણી બધી સીટો આવી હશે ગામમાં, પણ પ્રથમ વખત છે એ ઓબીસીની સીટ આવી અને ગામને પણ એવું થયું કે ગામના બાવાજી છે, વર્ષોથી ગામ માટે કરે છે અને પોતે યંગ છે અને દૂરદ્રષ્ટિકોણ છે, આગળ વિચારી શકે એમ છે. એટલે ગામને પણ થયું કે ભાઈ એમને આપણે ચાન્સ આપીએ, એમને મોકો આપીએ. અને સામે સમરસતાનો પ્રશ્ન હતો, આખું ગામ ભેગું થયું. ગામની અંદર ક્યાંક નાના મોટા વિવાદ હોય એ વિવાદ ભૂલી અને ગામ એક પાછળને બેસી અને સમરસ જાહેર કર્યું તો આ ગામ માટે બહુ મોટી પ્રશ્ન છે. અને અમારા માટે કહેવાય તો આશીર્વાદ સમાન છે બાબાજીનું કે જે પણ થશે ગામનું સારું થશે. ખાસ બાપુ વાત કરીએ તો ક્ષત્રિય સમાજની કેટલી વસ્તી છે એ જણાવશો અને ગામમાં ખૂટતી કડીઓ શું છે, કેવા વિકાસના કામો થયા છે એ વિશે પણ જણાવશો. ગામમાં વિકાસના કામો તો જે સમય અનુસાર થવા જોઈએ એ થતા રહ્યા છે. ક્યાંક જે કોઈક જગ્યાએ જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ આગળના સમયમાં પૂરી થશે એની પણ અમે તમને ખાતરી આપીએ છીએ. અને સાથે સાથે સમાજની વાત કરીએ તો આખું ગામ એક જ ભાયતનું છે. વધારે મેજોરિટી અમારી ક્ષત્રિય સમાજની છે, સાથે કીધું એ પ્રમાણે ભીલ સમાજ પણ સાથે છે અને દરેક સમાજ એકબીજાથી ખભો ખભો મિલાવીને ચાલે છે. તો મિત્રો,
આ ચૂંટણીની અંદર છે તે જ્યારે સરપંચ પદ નક્કી થતું હોય છે તો જે ગામનો વિકાસ કરે એવાને આપણે ચૂંટવાનું છે. ગામની જે એકતા છે, ગામનો જે સંપ છે એ જળવાઈ રહેવો જોઈએ. મિત્રો, એવા વ્યક્તિત્વને આપણે ચૂંટવાના છે કે જે દરેક ગામજનોને સાથે, જે સરપંચ પદના જે મહિલા ઉમેદવાર છે એમના પતિ છે આપણી સાથે, એમને મળશું. તો ક્ષત્રિય સમાજનો આપને સાથ સહકાર મળી રહ્યો છે. બિનહરીફ સરપંચ થવાના હતા, પણ હવે આપના સામે જ્યારે ઉમેદવારી નોંધવામાં આવી છે તો શું લાગે છે, તમારો વિજય થશે સરપંચ પદે? શું કહો છો? જય માતાજી. હવે જ્યારે ચૂંટણીનો માહોલ જ છે અને સામે જો દાવેદારી નોંધાવેલી જ છે તો મારો જે ગામજનો છે મારી સાથે જ છે. મને એમના ઉપર પૂરેપૂરો ભરોસો છે અને મને વિશ્વાસ છે કે હું જીતીશ. સરસ, વિશ્વાસ છે જીતી જશે. ગામમાં કેવા વિકાસના કાર્યો કરશો? આખું ગામ સાથે મળીને જ કામ કરશું. સભ્ય અમારા બધા બિનહરીફ થયા છે અને બધાને સાથે લઈને જ કામ કરવાનું છે. જે સરકારની જે યોજનાઓ છે એ ગામને વધુમાં વધુ મળે એ માટેના સૌને સાથે લઈને પ્રયત્નો કરશો? ચોક્કસ ચોક્કસ. જે પણ કોઈ પણ ઘર બાકી ન રહી જાય, કોઈ પણ એવું હિસ્સો ન રહી જાય ગામમાં કે વિકાસ વગરનો રહી જાય, બધાને સાથે મળીને આગળ વધશું. સરસ, બધાને સાથે લઈને જે ચાલે એ પેનલ છે તે જીતતી હોય છે. તો હવે આપણે જે બિનહરીફ જે ચૂંટાઈ આવ્યા છે વોર્ડમાં સભ્યો, એમની સાથે મુલાકાત કરીએ. બિનહરીફ વરણી થઈ છે સભ્ય તરીકે અને ગુરુએ એમના ધર્મપત્નીએ દાવેદારી કરી છે સરપંચ પદે. તો શું લાગે છે આગળ તમારી પેનલ તો વિકાસ કરશે જ, પણ ગામ લોકોને શું ખાતરી આપો છો? ગામ લોકોને ખાતરી આપી છે કે નાની ઉંમરમાં અમને જે સભ્યોને બિનહરીફ કરેલા છે અમે પૂરેપૂરો વિશ્વાસ જતાવીએ છીએ કે ગામમાં જે કામ બાકી રહેલા હશે એ પણ કામ પૂરા કરશું. નવા કાર્યમાં ગામમાંથી જે ગ્રાન્ટો મળશે એમાં કયા કાર્યમાં આગળ આવવું એ બધું સરપંચને સાથે રહીને, ગામ લોકોને સાથે રહીને અમે આ કાર્યને આગળ વધારશું. મિત્રો, બીજી હું તમને વાત કરું, આ આપણા ભગીરથસિંહ બાપુ છે. મિત્રો, દરેક સમાજને સાથે લઈને ચાલનારા છે. કોઈ પણ પ્રશ્નો હોય ને તો આવા જે યુવાનો જ્યારે વડીલોના માર્ગદર્શન, આ જો તમે વડીલો છે એમનો માર્ગદર્શન લઈ અને આજે મુન્દ્રા શહેરની અંદર પોતાનું નામ કમાવ્યું છે. મિત્રો, આ એમને એમ નામ નથી થતું. દરેક લોકોને સાથે લઈને ચાલવું પડે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે બાપુ ભગીરથસિંહ. તો હવે આપણે ગામના વડીલો પાસે જશું અને એમના પણ અભિપ્રાય લેશું. તો ગામના વડીલ છો આપ, શું કહેશો? ચૂંટણીનો માહોલ છે, આપનો પરિચય? જાડેજા ખુમાનસિંહ નટુભા. મારી મિસિજને આજથી 10 વર્ષ પહેલા બિનહરીફ કરેલી હતી. અત્યારે ગામ બધા ભેરા થઈ અને ત્રીજા વોર્ડમાં મને જે બિનહરીફ કર્યો એ બધા ગામનો આભાર માનું છું. અને સરકારમાંથી કોઈ બી યોજના હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇન્દિરા આવાસના કે આયુષ્માન કાર્ડના, જે એનો વિધવા બાઈઓ છે એને પણ જે સહાય મળશે અને બધાને ભેરા મળી, બધા મહેનત તન તોડથી સરકારમાંથી કોઈ બી વિકાસની ગ્રાન્ટ, ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત જે ગ્રાન્ટ આપશે હવે તન તોડથી અને ગામને જેટલો લાભ મળશે એટલો અમે અમારી રીતે, અને કંપનીઓ છે, કંપનીમાંથી કોઈ બી ફંડ મળશે એમાં બધા ભાઈઓને ભેરા રાખી બધી સમાજને, બારાતી છે કે બીજી જે સમાજ હોય એને ટન તોડથી બધાને સારામાં સારો લાભ દેથી એ બદલ ગામનો આખાનો ખૂબ ખૂબ આભાર. આપનો વોર્ડમાં જ્યારે આપની બિનહરીફ વરણી થઈ છે ત્યારે સૌપ્રથમ આપનો પરિચય આપશો અને શું છે અત્યારે ગામનો માહોલ, શું લાગે છે ચૂંટણીમાં તમારા જે સરપંચ પદના ઉમેદવાર છે એ જીતશે, શું કહો છો? મારું નામ છે જાડેજા દિલાવરસિંહ. હું હટડી ગામનો રહેવાસી છું. જે પ્રમાણે તમામ સભ્યો અને સરપંચ દ્વારા વાત કરવામાં આવી કે સમૂસો ગામ કે જ્યારે એક વાત ઉપર કે આપણે બધા સમરસ કરવાનું છે, તમામ સભ્યો અને સરપંચ કે બિનહરીફ સમરસ ગામ જાહેર થયું છે કે આપણે ગામની અંદર તમે વાત જે પ્રમાણે કરી કે તમામ યુવાઓને, તમે સરપંચ પણ યુવા છે આપણા, કે સારા કામ થાય આગળ વડીલોના માર્ગદર્શન દ્વારા કે ભાઈ આ વખતે યુવાઓને આગળ રાખો જેથી આવનારી પેઢીને આનો શું ફાયદો મળે ગામની અંદર, તે પ્રમાણે યુવાઓને આગળ કરવામાં આવ્યા છે. ખાસ કેટલી વાર આ ગામની અંદર ચૂંટણી થઈ છે અને શું છે ગામનો સમરસતા કેટલી વાર થઈ છે?
આમ તો આ ગામમાં મેજોરિટી છે ક્ષત્રિય સમાજની છે, એટલે કોઈ એવો વાદ વિવાદ હોતો નથી કે આજથી આનાથી પહેલાં પણ સરપંચની દાવેદારી હતી, એ તો બિનહરીફ થતી જ હતી, ક્યાંક નાનું મોટું સભ્યપદ માટે હોય, પણ ગામ એક જ હતું. સમરસ આનાથી પહેલાં પણ બિનહરીફ થયેલું છે ગામ, એટલે હાલમાં પણ એ જ યથાવત અમે જાળવી રાખ્યું છે કે ભાઈચારો અને એકતા ગામનો બન્યો રહે, કે કોઈ વાદ વિવાદ થાય નહીં. આ વખતે પણ અમે બિનહરીફ જ કર્યું છે એમ. તો મિત્રો હટડી ગામ મુંદ્રા તાલુકાનું, અને આ ગામમાં જો ચૂંટણીનો જે સરપંચ પદનો જે દાવેદારી છે એમાં ભારે આ યુવાનોમાં વડીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આવતો સમય છે આપણે મિત્રો નક્કી કરવાનો છે કે ગામનું સુકાન કોના હાથમાં આપવું જોઈએ, એ તમારા ઉપર નિર્ભર કરશે. એવા પદને આપણે સરપંચ પદે લાવીએ કે જે ગામનો વિકાસ કરે, સૌને સાથે લઈને ચાલે. તો હવે આપણે આવતા સમયમાં આપણો જે કિંમતી વોટ છે એ તમારે નક્કી કરવાનો છે. તો આપનો જે વોર્ડ હતો એમાં બિનહરીફ આપની વરણી થઈ છે, આપનો પરિચય, અને આગળ જતા જો આપની પેનલ ચૂંટાઈ આવશે તો શું શું વિકાસના કાર્યો કરશો? મને હટડી ગામે વોર્ડ નંબર 2માં એકમાં બિનહરીફ આપી છે, અને આ વખતે આખી પેનલ નવી આવી છે. ગામે આખી નવી પેનલ આપી છે વિકાસ માટે. બધા યુવાનોને ચાન્સ આપ્યો છે ગામે, અને અમારા બધી આખી બોડી બાવાજીના સાથે જ છે હાલ ઘડી. અને ગામના વિકાસ માટે બધે 7 મહિને જ કામ કરવાનું છે. જે તાલુકામાંથી ગ્રાન્ટ આવે, જિલ્લામાંથી ના આવે, સાંસદની છે, ધારાસભ્યની છે, કે ગમે તે ફંડ આવે કંપનીઓમાંથી, ગામે ભેગા મહિને જ કામ કરવાનું છે બાવાજી સાથે રહીને. જળ સંગ્રહ, પર્યાવરણના કાર્યો કરશો? આપ સાથે બધા ટોટલ A to Z કામ ગામ ભેગું મહિને જ કરશે. સરકાર, કેન્દ્ર રાજ્ય સરકારની જે યોજનાઓના લાભો મળે છે એ લાભો મળતા હોય એના માટે શું પ્રયાસો રહે છે? એના પ્રયત્ન અમે લોકો પેનલ નક્કી કરશી, પછી બધે જાશી, તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાં જાશી, એવું હશે તો ગાંધીનગર જાશી. પેનલ આખી ભેગી મહિને બધે જ્યાં જ્યાં ગ્રાન્ટ મળશે ત્યાં બધે જશે પેનલ. અને જળ સંગ્રહ છે, જે યોજનાઓ સરકારની બધો ગામને લાભ અપાવશે. ખાસ એ યુવાનો સાથે વડીલો પણ અહીંયા મોટી સંખ્યામાં છે. વડીલોનો માર્ગદર્શન વધુ લેતા હોય એવું લાગે છે. હા, વડીલો ગામને યુવાનોને ચાન્સ આપ્યો છે કે આ વખતે યુવાનો છો એમને બિનહરીફ આપો. વડીલોની કૃપાથી બધા યુવાનો બિનહરીફ થયા છે. આખી પેનલ નવી આવી છે વડીલોના સાથથી જ. ગામમાં શિક્ષણનો પ્રમાણ કેવો છે? પછી શિક્ષણના કાર્યો માટે શું શું પ્રયાસો રહેશે? શિક્ષણનો પ્રમાણ પણ સારો જ છે હાલ ઘડી, પણ એનાથી બેસ્ટ અમે આપવાની ટ્રાય કરશે કે આનાથી સુધારો કેવી રીતના થાય, અને ગામ હજી કેવી રીતના આગળ આપે, એની પર અમે પૂરતો પ્રયાસ કરશી. ખાસ મિત્રો, આપણા દેશનો જ્યારે યુવાન જાગૃત થાય ત્યારે દેશનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય, તાલુકાનો અને શહેરનો, અને સાથે સાથે આખા વિસ્તારનો વિકાસ થતો હોય છે. તો જે આ યુવાન છે એની ઈચ્છા છે કે જે સરકારની યોજનાઓ છે એ યોજનાઓના ગામડાઓને અમારે લાભ મળે, અને ગામ છે તે આગળ વિકાસમાં વધે.